ઘણી બધી મહિલાઓ છે તમામ સમાજમાં આ આપણા કલોલની દીકરી અવકાશ ઉપર જઈ આવી ઘણી અમારી ગીતાબેન છે, એ ઘણી દીકરીઓ છે. ગીતાબેન અમારી સમાજની મર્યાદાને અમારી રબારી સમાજનો જે ડ્રેસ છે એ ડ્રેસ જ પહેરે છે. અરે આજે 2500-3000 નો પગાર હોય, દાડામાં 3 વખત કપડા બદલે. ત્યાગની મૂર્તિ સોનિયા ગાંધી આવડા વૈભવમાં હોય છતાં આજે ગુજરાતની ધરતી ઉપર આવે ત્યારે સાડી અને માથા ઉપર સાડી ઓઢી રાખે. સંસ્કારો શીખવા હોય તો સોનિયાજી પાસેથી શીખવું પડે. ગુજરાતમાં એક મુદ્દો સામે આવ્યો અને ત્યારબાદ આખા મુદ્દાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે રબારી સમાજને ન્યાય અપાવવા માટે ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા. એમણે ન્યાય અપાવ્યો પણ ખરા, અને જે અશોક ચૌધરી સાથે જે કિંજલ રબારીના આખા જે પ્રેમ લગ્નનો મુદ્દો હતો એ મુદ્દાનો અંત પણ આવ્યો. પરંતુ હવે આખી બાબતને લઈ અને નવી બાબત સામે આવી રહી છે, અને બાબત એવી સામે આવી રહી છે કે એક પાટીદાર સમાજના જે મહિલા છે એ અને એની સાથે સાથે ચૌધરી સમાજની પણ એક માતા મેદાને આવીને તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ઠાકરસિંહભાઈ એમને પણ ન્યાય અપાવે. આખી બાબતને લઈ અને એમની સાથે ચર્ચા કરીશું. મારી સાથે ઠાકરસિંહભાઈ જોડાઈ ગયા છે. ઠાકરસિંહભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઠાકરસિંહભાઈ, તમે રબારી સમાજને ન્યાય અપાવ્યો, આખો રબારી સમાજ એક થયો, તમે દીકરી પરત લાવ્યા. હવે તમારી પાસે અન્ય 2 સમાજ માંગ કરી રહ્યા છે, એક પાટીદાર સમાજ અને એક ચૌધરી સમાજ, કે આખી બાબતને લઈ અને જેમ રબારી સમાજને ઠાકરસિંહભાઈએ ન્યાય અપાવ્યો એમ એમના સમાજને પણ ન્યાય મળે. કિસ્સાઓ તો તમને ખબર જ હશે. આખી બાબતને લઈને શું કહેવા માંગશો? દરેકની અપેક્ષા હોય. હું તો કાલે પણ કીધું, આજે કહું છું, ગુજરાતની તમામ દીકરીઓને કહું છું કે મા બાપ એ તમારા ભવિષ્યની ચિંતા કરતા હોય. દીકરી જન્મે ત્યારે દીકરી એક લક્ષ્મીનો અવતાર ગણી અને મા બાપ ખુશ થતા હોય. દીકરીઓ મા બાપનું માથું શરમથી ઝૂકી જાય, સમાજનું માથું શરમથી ઝૂકી જાય એવું ન કરો. એ ગુજરાતની તમામ દીકરાઓને અપીલ કરું છું કે બાપ તરીકે, અને યુવાનોને કહું છું કે તમારી જો બેન હોય તો તમારી બેન પ્રત્યે તમારો ભાવ હોય તો તમે કોઈ દીકરીને પોતાને ભાગી જાઓ, એ પણ કોઈની બેન છે, એની મર્યાદા જાળવવી પડે. પાટીદાર સમાજની વાત હોય કે ચૌધરી સમાજની, સર્વ સમાજની, કોઈ પણની દીકરી જયારે આવું વર્તન કર્યું ત્યારે મા બાપને માટે બહુ દુઃખદ પળ હોય છે. એ દરેક પરિવારો સાથે મારી લાગણી હોય. મારાથી થતી અને મારો સમાજ કાયમી રત્ના રાયકાનો વારસદાર છે. અને મેં તો એવા વિસ્તારમાંથી, અમારું વાવ રાણાનું રાજ હતું, થરાદ ભીમસિંહનું રાજ હતું, ત્યાં બકરાના થરાદમાં ભીમસિંહ રાજા એવી કહેવત છે કે હુનાનો વાડનો પહેરીને ફેર્યો, સાબિત થયું. 2-4 દાડા બકરી બધે ફરી ચરીને પાછી આવી ત્યારે ભીમસિંહે એવું કીધું હતું, મારા થરાદમાં મને હવે વિશ્વાસ છે કે બકરી હુણાનો વાડનો લઈને બધા કે ચોરી નથી થતી. આવું સલામત જાગીરદારોનો રાજ હતા. ત્યારે રાજ્ય સરકારને વિનંતી કરું છું, ઘણા પરિવારો રોકકળ છે, કોઈ દીકરી જાતી રહી હોય ન મળી હોય, તેનો બાપ આપઘાત કર્યા હોય, એવા પણ મને ઘણા બધી જગ્યાએથી ફોન આવે છે. એટલે તમામ સમાજના વડીલોને, સર્વ સમાજના, અને વિશેષ તો હું આગ્રહ કરું છું સનાતન ધર્મના તમામ મઠાધીશો, સંતો, મહંતો, કારણ કે સનાતન સંસ્કૃતિ ટકાવી રાખવાની જવાબદારી સંતો મહંતોની છે. ગુજરાતના તમામ આવો અને આ જે આપણી સનાતન સંસ્કૃતિ, પરિવારો તૂટી રહ્યા છે, મા બાપ દુખી થઈ રહ્યા છે. મને યાદ આવે છે જ્યારે શરૂઆતમાં આઝાદી આવી અને પોતાના સૌમાન માટે ક્યાંક અન્યાય થયા તો રજવાડાની સામે અને સરકારની સામે બારવટા ખેલતા હતા. જોગીદાસ ખુમાણ હોય, કાદુ મકરાણી હોય, આવા બારવટિયા હતા. અમારી એક રબારી સમાજની દીકરીની કહેવત છે કે વગડે માલ ઢોર ચારતી હતી ને જોગીદાસ ખુમાણ નીકળ્યા, બારવટીએ બરકી લગીર ન થરકી. ત્યારે જોગીદાસ ખુમાણે કીધું, બેટા તને ડર નથી આવતી, વગડામાં એકલી ફરે છે? ત્યારે એવું કીધું કે જ્યાં જોગીદાસ ખુમાણનું બારવટું હોય તો કોની તાકાત છે બેન દીકરી સામે નજર કરી શકે? એ દીકરી જોગીદાસને નથી ઓળખતી, પણ જોગીદાસે કીધું કે જો આ વિસ્તારની મારા બારવટામાં જો બેન દીકરીઓને મારા ઉપર આવડો ભરોસો હોય કે જોગીદાસના બારવટામાં બેન દીકરી સામે કોઈને હાથ ઉપાડવાની હિંમત નથી, જો બારવટિયાઓ ઉપર જો બેન દીકરીઓને આટલો ભરોસો હોય તો રાજ્ય સરકારના મુખ્યમંત્રીને, રાજ્ય સરકારને વિનંતી કરું છું કે ઇતિહાસ, પરંપરાઓનો ઇતિહાસ છે. જો બારવટિયાઓ પણ ખુમાની ને ખાનદાની હતી, બેન દીકરીઓ બારવટીઓ
બારવટા ખેલતા ગામ ભાગતા છતાં બેન દીકરીઓની લાજ ન લૂંટાતી એનું ધ્યાન રાખતા હતા. ત્યારે સરકારને વિનંતી કરું અને તમામ ધર્મગુરુઓને વિનંતી કરું છું કે આવો મેદાને સનાતન ધર્મને બચાવવા. અને જે મૈત્રી કરારો છે એ સનાતન ધર્મની સંસ્કૃતિ વિરુદ્ધ છે. આ કરારોનો કાયદો રદ થવો જોઈએ. મા બાપને પૂછ્યા વગર ભાગીને લગ્ન કરે છે, એ લગ્ન પણ મા બાપને પૂછ્યા વગર ન થાય એવો ગુજરાતમાં કાયદો લાવો. એ ગુજરાત સરકારને અને તમામ ધર્મગુરુઓ, તમામ સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે બાબતે કાયદો લાવો. તમામ પરિવારો તૂટી રહ્યા છે, મા બાપો દુખી છે, ક્યાંક મા બાપો આપઘાત કરે છે, ક્યાંક ભાઈ આપઘાત કરે કે એની બેન જતી રહ્યો બિચારો એ જીવી ન શકે. આજે એ પાટીદાર દીકરી ગઈ, એની માના આંસુ આંખમાં હતા, એ અમારા હૃદયમાં પીડા થાય છે. પાટીદાર સમાજની નહીં, સનાતન ધર્મની દીકરી છે. આવી દીકરીઓ જ્યારે જાય ને પરિવાર વેરવિખેર થાય ત્યારે અમારા હૃદયમાં એવા ઘા પડે છે, કાળજા કપાય છે. ત્યારે ગુજરાતની તમામ દીકરીઓને વિનંતી કરું છું, મહેરબાની કરો, દીકરીઓ તમારા કુખે તો રત્ન રાયકા શિવાજી જેવા નર પાકતા હોય, ત્યારે દીકરીઓ આ સંસ્કૃતિનું જતન કરવાનું એક કહેવત છે, નર રત્નની ખાણ નારી કો નમ નારીની કુખમાંથી ધ્રુવને પેળા જન્મતા હોય ત્યારે દીકરીઓને વિનંતી કરું છું કે તમારા મા બાપનું માથું શરમથી ઝૂકી જાય એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ. અને ચૌધરી સમાજ અને પાટીદાર સમાજના આપના મીડિયાના માધ્યમથી જ્યારે સમાચાર મળ્યા છે ત્યારે એ સમાજને એ દીકરીઓ માટે જેટલી પણ મારાથી થતી હોય એ દીકરીઓના જવતલિયા ભાઈ બનીને મદદ કરવાની જવાબદારી મારી છે. અને મારાથી થતા તમામ ટ્રાય કરશે. મારો સમાજ જ્યાં પણ દીકરી જતી રહે, રત્નો રાયકો સુગણાને તેડવા ગયા હતા. તમામ સમાજોને રબારી સમાજ ઉપર ભરોસો હોય, કોઈ પણની બેન દીકરીઓ, હવે તો સાધનો અને મોબાઈલો થયા, એ યુગ એવો હતો કોઈ પાસે સાધનો નતા. અમારા સમાજ પાસે ઊંટ હતા અને ઊંટ ઉપર બેન દીકરીઓને રબારી સમાજ તેડવા જતો તો. આવડો ભરોસો જ્યારે રબારી સમાજ ઉપર તમામ મુકતા હતા. એ સમાજના યુવાનોને કહું છું કે આપણે રોયલ બ્લડ રબારી હોઈએ અને રબારી ઉપર જ્યારે બેન દીકરીઓ ભરોસો કરતી હોય, તમામ સમાજો ભરોસો કરતા, રબારીનો દીકરો ક્યારે આવું ન કરે એવી ગુજરાતના તમામ રબારી સમાજના મારા રા નવગણ જેવા યુવાનોને વિનંતી કરું છું કે તમે રબારી તરીકે કોઈ પણની બેન દીકરીને ભગાડી ન જાવી જોઈએ. અને દીકરીઓને પણ વિનંતી કરું છું કે ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. ઠાકરસિંહભાઈ, એક પ્રશ્ન તમને અહીંયા કરવો છે કે આ મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વાતો એવી પણ થઈ રહી હતી કે લગ્નનો કાયદો લાવવામાં આવશે, લગ્નને લઈને વિચારણા કરવામાં આવશે આખી બાબતને લઈને, પરંતુ એનાથી પણ વિશેષ આ જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? મને મારી જાણ મુજબ ઘણી જગ્યાએ અમારા વડીલ એસકે, અમારા સિનિયર છે, અમારા સમાજના એસકે દેસાઈ, અમારું સંસ્થાનું વહીવટી કામ સંભાળે, એ કહેતા આવે છે કે આ યુગ એવો સોશિયલ મીડિયાનો આવ્યો છે કે મહેરબાની કરીને 12મું ધોરણ દીકરો કે દીકરી ભણે ત્યાં સુધી મોબાઈલ થી દૂર રાખવા જોઈએ. નહીતર સમય એવો આવશે, તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, જેમ માનસિક હોસ્પિટલો બને એમ મોબાઈલનો જે રોગ લાગશે અને મોબાઈલના વ્યસનથી દૂર રહેવા માટે એવા સેમિનાર યોજવા પડશે કે એવી હોસ્પિટલો થશે. આવનારી પેઢીના જન્મતા બાળકો પણ ગોડા પાકશે એવી મોબાઈલ ખરાબ અસર કરવાનો છે. એટલે દીકરા દીકરીઓને વિનંતી કરું છું, તમારું કેરિયર ન બને ત્યાં સુધી આપ આઈપીએસ આઈએસ બનો, તમારો ગોલ રાખો, ક્લાસ 1 ક્લાસ 2 બનો. જ્યાં સુધી મા બાપના પૈસે નહીં પણ તમે નોકરી અને તમે બિઝનેસમાં જઈને જાતે કમાતા થો ત્યારે જ મોબાઈલ ને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો એવી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી કરું છું. મોબાઈલ થી દૂર રહી અને ભણતર પકડો, મોબાઈલ ની કલમ પકડો અને તમારું ભવિષ્ય બનાવો. આ ખાલી ઇન્સ્ટામાં દેહના પ્રદર્શન દીકરીઓને ના કરવાના હોય. તમે ભણો. અમારા સમાજમાં અવની બેન, રાજલબેન, અમારી ઘણી બધી મહિલાઓ છે, તમામ સમાજમાં આપણા કલોલની દીકરી અવકાશ ઉપર જઈ આવી ઘણી અમારી ગીતાબેન છે, એ ઘણી દીકરીઓ છે. ગીતાબેન અમારી સમાજની મર્યાદાને અમારી રબારી સમાજનો જે ડ્રેસ છે એ ડ્રેસ જ પહેરે છે. અરે આજે 2500-3000 નો પગાર હોય, દાડામાં 3 વખત કપડા બદલે. ત્યાગની મૂર્તિ સોનિયા ગાંધી આવડા વૈભવમાં હોય છતાં આજે ગુજરાતની ધરતી ઉપર આવે ત્યારે સાડી અને માથા ઉપર સાડી ઓઢી રાખે. સંસ્કારો શીખવા હોય તો સોનિયાજી પાસેથી શીખવું પડે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે દીકરીઓએ
પોતાના પરિવાર અને સમાજની મર્યાદાને આંચ આવે એવું ક્યાંય ન કરે એવી ગુજરાતની સર્વ સમાજની દીકરીઓને એના જવતલિયા ભાઈ તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું કે દીકરીઓ તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવો અને મા બાપ નીચું જોવે એવું ના કરો એવી તમામ સમાજની દીકરીઓને વિનંતી કરું છું. ઠાકરસિંહભાઈ, છેલ્લા બે પ્રશ્ન પૂછવા માંગીશ. એક તો કે આખા જે બે કિસ્સાઓ સામે આવ્યા છે એમના જે સમાજના આગેવાનો છે મેદાને આવ્યા છે. ચૌધરી સમાજ દ્વારા એક આખા જે આગામી 18 તારીખ છે, 18 તારીખના દિવસે રૂની ગામમાં, વાવ થરાદના રૂની ગામમાં એક આખી મીટિંગ બોલાવવામાં આવી છે આ મુદ્દાને લઈને, અને બીજી તરફ પાટીદાર સમાજના આગેવાનો પણ કાલે મીટિંગ કરવાના છે. આની અંદર માંગ એવી કરવામાં આવી રહી છે કે અમને ઠાકરસિંહભાઈ ન્યાય અપાવે. આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં શું તમારી કોઈ પ્લાનિંગ છે કે પછી એ લોકોને ન્યાય તમે કેવી રીતે અપાવી શકશો? મેં તમને કીધું ને કે જ્યારે કોઈ પણ સમાજની દીકરી જાય ત્યારે એ સમાજ સાથે હું હોઉં છું. મારી ફરજ છે. અમારા ભુવાજી ભગવાનભાઈ છે વેડલાથી, એમને અત્યારે અમે વાત કરતા હતા. ભુવાજીએ કીધું કે અમે તમામ ભુવાજીઓ, અમારા સમાજના ગુજરાતના તમામ ભુવાજીઓ પણ આ ઝુંબેશ ઉપાડવાના છે કે આ કાયદો ગુજરાત સરકાર લાવે, મૈત્રી કરારો રદ થાય એવું અમારા ભગવાન ભુવાજીને એમણે જવાબદારી ઝડપી છે કે સરકારને વિનંતી કરવી છે કે તમામ ભુવાજીઓ અમારા સમાજના સરકાર પાસે રજૂઆત કરી અને મૈત્રી કરો અને લગ્ન મા બાપને પૂછ્યા વગર ન થાય એવી ભુવાજી ભગવાનભાઈના આગેવાની હેઠળ તમામ સમાજોના મા બાપના પરિવારો તૂટતા અટકે એવી ભુવાજીઓને વિનંતી કરી અને કાયદો લાવવા અને તમામ ધર્મગુરુઓ, તમામ સમાજના આગેવાનો આ આંદોલનમાં જોડાય એવી વિનંતી કરું છું. જી, એક છેલ્લો પ્રશ્ન રહેશે. સવાલો એવા પણ ઉભા થઈ રહ્યા છે કે આખા મુદ્દાને લઈ અને ઠાકરસિંહભાઈ રબારી રાજનીતિ કરી રહ્યા છે, એને લઈને શું કહેવા માંગશો? તમને જ મારે પૂછવું છે. આજે મુદ્દો ચાલતો તો મને વારંવાર પૂછતા હતા કે ચૌધરી ચૌધરી સમાજ પૂરેપૂરો અમારી સાથે છે, એના પરિવાર પણ અમારી સાથે. કોઈ પણ દીકરી ભાગી જાય કે દીકરો ભાગી જાય, માત્ર એ બે જણાનો વ્યક્તિગત મત હોય છે. એમાં પરિવાર પણ સાથે નથી હોતા, મા બાપ સાથે. સમાજ તો ક્યાં દોષિત નથી, આવડા વિશાળ સમાજ, એમાં સમાજ શું કરી શકે? અને ઠાકરસિંહ રબારી આવી તમારી રાજનીતિ ના કરે, દીકરીઓના નામે રાજનીતિ ના કરે. આવા આક્ષેપ કરનાર દ્વારકાધીશ સદબુદ્ધિ આપે. ચૌધરી ને રબારી સમાજ વચ્ચે ક્યાંય વર્ગ વિગ્રહ ન થાય એના માટેના મારા સતત પ્રયત્નો રહ્યા. છેલ્લા 72 કલાકની એ ઘટનામાં તમે ગુજરાતના કોઈ પણ મીડિયા, સોશિયલ મીડિયામાં કોઈ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવે એવો એક પણ શબ્દ મારો હોય તો હું ગુજરાતની જનતાની માફી માંગુ. જી, ઠાકરસિંહભાઈ, આ આખા મુદ્દાને લઈ અને આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારીને પણ સાંભળ્યા. તેમના દ્વારા પણ સ્પષ્ટ એવી વાત કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પૂરતો પ્રયાસ કરશે કે આ પાટીદાર સમાજ અને સાથે સાથે ચૌધરી સમાજનો જે કિસ્સો સામે આવ્યો છે એ કિસ્સામાં કોઈ નિર્ણય આવે. અને એની સાથે સાથે જે ઠાકરસિંહ રબારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.